પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ જતા 4 પમ્પિંગ સ્ટેશન ઠપ થઈ ગયા છે, ત્યારે કોંગ્રેસે ઘંટ વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો। પાટણ નગરપાલિકાના શાસકોની કથિત બેદરકારીને કારણે સમગ્ર શહેરમાં ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। ખાન સરોવર પાસે આવેલી મુખ્ય ગટર લાઇન છેલ્લા 12 મહિનાથી પંક્ચર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખી લાઇન ચોકઅપ થઈ ગઈ છે, જેને કારણે વસા, માતરવાડી, રેલવે અને રોટલી હનુમાન પાસેના 4 મુખ્ય પમ્પિંગ સ્ટેશનો ઠપ થઈ ગયા છે। આ ગંભીર સ્થિતિને લીધે વોર્ડ નંબર 4, 5, 6 અને 11ના નીચાણવાળા વિસ્તારોમાં ગટરના ગંદા પાણી નદીની જેમ ફરી વળ્યા છે। રોડ પર ગંદકીના ગંજ ખડકાતા શહેરીજનો પર રોગચાળાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે। આ ઉપરાંત આસપાસના ખેતરોમાં ગંદા પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। તંત્રની આ કુંભકર્ણ નિદ્રા સામે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર દીપક પટેલની આગેવાનીમાં કાર્યકરોએ નગરપાલિકા કચેરી ખાતે ઘંટ વગાડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસ પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં રાઇઝિંગ લાઇન રિપેર કરી નવી નાખવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે એ જોવાનું રહ્યું કે પાલિકા પ્રશાસન ક્યારે જાગે છે। એનું મુખ્ય કારણ પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાન સરોવર પાસે એક રાઇઝિંગ લાઇન છેલ્લા 12 મહિનાથી પંચર પડ્યું હતું, પરંતુ આ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પંચર રિપેર ના થઈ શક્યું, જેના કારણે અંદર માટી જતી જ જાય, જેના કારણે આખી રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ જાય, જેના કારણે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6ના અમુક વિસ્તારો એ ભૂગર્ભ ગટર લાઇનો નીચાણવાળા વિસ્તારમાં ઉભરાવા માંડી અને આ રાઇઝિંગ લાઇન સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। અને એના કારણે એક ખેતર છે બાજુમાં, એ ખેતરમાં 12 ભૂગર્ભ ગટરની કુંડી હતી એ પણ ફાટી અને આખા 2 વીઘા 4 વીઘાના ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા છે। અને બાજુની અંદર આપણા પીવાના પાટણને પીવાની પાણીની પાઇપલાઇન ખુલ્લી કેનાલ જાય, તો આ પાણી જો ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો આ પાણી લોકોને પીવાના પાણીમાં પડશે અને એ પાણી આખી પાટણની જનતા પીવે છે। ખરેખર આ સત્તાધીશો સત્વરે જાગે। આજે અમે જે બેલ આવે માતાજીના મંદિરનો ઘંટ કહેવાય છે ને, એ ઘંટ વગાડી અને આ સત્તાધીશોને જગાડી અને આ પાઇપલાઇન તાત્કાલિક રિપેર થાય અને આ જે વોર્ડના લોકો છે એમની સમસ્યા જે આજે નદીની ગોળે ભૂગર્ભ ગટર ઉભરાય છે એ સમસ્યામાંથી આ સત્તાધીશો અને વહીવટદારો મુક્તિ અપાવે એવી માગ સાથે આજે બેલ વગાડી આ સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। માંગ નહીં સંતોષાય જો માંગ નહીં સંતોષાય ટૂંક સમયમાં તો બધા વોર્ડના તમામ નાગરિકોને સાથે રાખી અહીંયા નગરપાલિકામાં જે ભૂગર્ભ ગટર ઉભરાય છે એના પાણી ભરી લાવી અને એમની ચેમ્બરોમાં રેડવામાં આવશે, એ અમે આજે ચોક્કસપણે કહીએ છીએ।